હું તો કોઈ સકરી જ નહીં બેઠો બોલો પોર તો જોડા ચેવડા સકરી આવડા પોર સકરી બેઠો હું એક સકરીયું નહીં બેઠું બોલો સવરત આવે સકરી ના ખાવા પડે ચારનો ખોદુર એક સકરી ચડ્યું નહીં બોલો એક સકરી નહીં ચડી બોલો કોને શું કરો છો હા મામા અરે મોમો નહીં હા કાકા અરે તારી ભલી થાય તારો કાકો નહીં હું તારો ભાઈ છું ભાઈ તો શું હતું શું કરે છે ભાઈ અલા એક કલાકથી સકરી કાઢો એક સકરી ચડ્યું નહીં બોલો શું કરવાનું ક્યાંથી તું આવ ભૂલી રહ્યો ને તો આ મારી આખી પેઢી ભૂલવાડી છે કેમ તો એ મન શું કરી મેલે તો કે ખેતરમાં સકરી કાઢીને લેતા એટલે આ ઢોરો બોલે સાર વાઢવાની કીધી હતી આ ચીકુડી વાઢવા મેલ્યો તો સાર વાળો તો હું સાર વાટીને આવું ઊંધો કોમ કરે આ એડમ સકરિયા કરે તારા બાય કરે છે એટલે મેં નહીં સમજો અમુક સકરી કાઢવાનું કીધું તમે હવે સકરિયા નહીં કાઢવા અને હે તારું કોમ છે હવે ખરી કેમ પેલા પૈસા થોડા પેલા ભાઈ આવવા જવા છે કે તો એટલે તું હાલીને આવતો રહે હેડ મારું કોમ હળું થાય હું દૂધ ભરાવા દઉં રહો કોને હઉ હું શું પૂછું આપણો આ પૈસા રે નહીં હા. 50,000 રૂપિયા હે ને એ તમે હાલતા હો ગફુરજી નહીં હા એ આપણી પાસે પૈસા માંગે છે કે આપણે ઉછીના અહીંયા પાસે લાવ્યા હતા બરાબર છોકરાને વિવાહ વખતે તે અહીંયા સહી સલામત આવી પાછા અને આપણે લેવાના છે ફુરકી રાજ પાસેથી 30,000 રૂપિયા આ પૈસા લેવાના છે ગફુરજી આ પૈસા આલવાના ગફુરજી અને 30,000 રૂપિયા હોતા પેલા ફુરકી રાજ નહીં તમે લેતા આવજો રેડી અને ના લે ને તો તમે તાર બે બોલ કહીને આવજો રેડી તમે કારણ કે એને ચારનો આજનો કાલ કરે છે એના પણ પૈસા હાલતા નહીં રેડી હે આપણે વ્યવહારના શોખા ફટજી નહીં આપણે આ ગફુરજી હાલવા હેઠ્યા રેડી પણ ફુરકા રાજ રાખ ને એ આજનો કાલ કરે છે હેરા લા તમે ના આવો તો મારે ચીકડી વાટવા જવાનું છે પણ ભૂલી ના જતા બરાબર ના ભૂલો કરી હું કેમ ભૂલો તો ભૂલી જતો છું હું આ ભૂલકડો તો હું છું હાર લ્યો હું તરત આવું હા શું કીધું એ હા. એ પૈસા ગફુરજી ને આલવાના છે અને પૈસા આલે અને ફુરકી રાજ પાસે જાતું બરોબર પણ મને યાદ છે એમ તો કે હું ભૂલકનો છું એ તો ખબર છે મને હા જાણે જાતા છું મારો શું પૈસા આલવા તો મેલ્યો પણ કોઈ દાંત વાળી ના આવે તો સારી વાત છે પણ વાંધો નહીં હેડો હું ગોમ પૈસા ચેતા આવવાના હે 50,000 આલવાના ગફુરજી ને 30,000 લેવાના ફુરકીરાજ પાસેથી અને પૈસા ના આલે તો ફુરકીરાજ ને બોલવાનું છે બરોબર છે રેડી એમ 50,000 આલવાના છે ગફુરજી ને અને 30,000 કાકા આવો ભોળા ના ભણો ના એ ભત્રીજો તમારો એટલે આ મને તો હીરી જાય પાછું જી બાજુ હેડ્યા આ દৌড়ો છું ગફુરજી એમ ફુરકીરાજ ને એ દৌড়ો છું કેમ છો એટલે આ પૈસા આલવાના છે શેના? 30,000 રૂપિયા આલવાના છે ફુરકીરાજ ને હા 50,000 રૂપિયા આલવાના છે ગફુરજી ને એવું છે હોય હા તો જાતા હો ચમચમ હતું આ બધું 50,000 રૂપિયા આલવાના છે ફુરકીરાજ ને ગફુરજી પાસે 30,000 રૂપિયા લેવાના છે હા રેડી અને ગફુરજી પૈસા ના તો ગફુરજી ના તો મારવાના છે માર ભાઈ મને કઈ મિલે બરોબર છે રેડી તારી ઉઘણીઓ વળ્યો છે એ કોઈ પૈસા નહીં લાંબા ચોહી ઓ કોણ કેમ છો કે મહા શાંતિ એટલે મહાવને છે તમારે ભય થવું છું હું ઓય હા તો મને તો વિહી રહ્યા છે પાછું હું તમે પાછું ભૂલી જાવ ને ઘડી થઈને એટલે રસકો વાઢવા આવ્યા હતા હું રસકો વાઢવા આવ્યો છું ના રેડી અને એટલે હું શું કહેતો હતો હા લેવા પૈસા મારા ભાઈ આલવા મેલ્યો છે હોય તમે નતા માગતા 50,000 રૂપિયા હોય તો મારે લેવાના હતા હા ઈ રે હા રેડી હો એ રેડી આવી ગયા પૈસા પાછા હા રેડી આવી જા કોનો જે પૈસા આલવાયા હતા મને રેડી રેડી લ્યો 50,000 રૂપિયા પૂરા થઈ હા રેડી હા આવી ગયા રેડી એ હારું તમે જવું હોય હા જો એ હારું આ મારી બેટી ખબર ના પડી હો અરે 30,000 રૂપિયા માગતા હતા અને હમાય 50,000 રૂપિયા આલીને જાય આમ તો આપણે કોમ થઈ ગયો કોઈ વાંધો નહીં તો લીલી સારે નહીં કે હુકી સારે નહીં અને ઢોરો પાછો મેં તો ખૂબ વધારી નાખ્યો છે મારે તો કરવાનું થયો અને પેલા લેઘે તો પૈસા લઈ ગયા છે આલવાનું નામ જ લેતા નહીં કરવાનું છું ઈરા પૈસા લે તો કોમ સાર બીજી લાવું તો ઢોરા તો ખોય પાછા ઓ કોને તમે તો ફોન જ ઉપાડતા નહીં લ્યા એટલે આ ફોન ફૂવો ના છું પેલા એક જણા તમે તો બોલતા શીખો તો શું થયો અરે તારે આ તમારો ભાઈ છું હું એટલે આ તો મને તો હીરી જાય છે તો મગજમાં કાઢી નાખો ગીર્યું બધું આમ ગફુરજી બોલો ફોન કેમ તમે નહીં ઉપાડતા લ્યા ચાલ તમે કરીને ફોન અમે ના ઉપાડ્યા કો હળો એટલે અમાર ભાઈ ફોન ચેટલા તમને કર્યા છે આ તો મને પેલ તમારા પાસે મેલ્યો છે યાર. એ મેરે સારું કર્યું મારે અમે સાઈડ લાવી છે પૈસા નહીં બોલો હા તો પૈસા લેવા તો પૈસા લેવા તો હું આવ્યો છું હોય કણ શાના પૈસા અલે લેવા 30,000 રૂપિયા તમે શાના પૈસા એટલે કોણ એટલે અમારા ભાઈ મને કઈ મેલ્યો ભલા મોણ કે 30,000 રૂપિયા તાર પાસે લેવાના છે પૈસા તો આજ કોઈ બોનું અડધી તમને કહી દીધું પાછું પૈસા તો એટલું જોવે એટલે તમારા ભાઈ જોડે હમણાં 50,000 હું માંગુ છું લ્યા એટલે મને કઈ મેળે તમારા પાસેથી લેવાના 30,000 રૂપિયા રોકડા લગભગ 2 વર્ષથી માગણા હતા
એટલે 2 વર્ષથી હું માગું છું આમાં 50,000 તરી નહીં પસા. એ તમે બોનો કરો ને પૈસા લાવવા બીજી વાત છોડો. એટલે આ તાણવાનો એટલે મગજ આ ફરી હમું લેવા તમે કહી દીધો કપૂરજી. એટલે હું માગું તો હું ના હું એમ કહું છું. એટલે પૈસા અમે માગો તમે માગો. હું માગું છું. એટલે અમે માગો મન ઘરથી મારે ભેગ કઈ મિલો ને યાર. પૈસા લાવજો તમે હેડો, પૈસા લાવો. હવે બધા રહેવા ને પૈસા લાવો હેડો. એટલે હું માગું છું પૈસા આમ. ગફુરજી આજ કશું બોનું હેડ છે ને પૈસા માં લીધા વગર જવાનું થતું નહીં. પણ હું કહું એક કામ કરો તમે. શું કામ કરો? તમે પૈસા માગો છો કે નહીં? હોય તમે ઘરે પોગો હા. અને હું તમને પૈસા આલવા ઘેર આવું લે કહીને, બરાબર? ના ના તમે આવો જ દિન મન અરે હું તરત આવું છું. આ સાહેબ નાસીને તરત ઢોર ના આવું બસ. હું શું કહું, હા તમે લેખે જઈને કહેજો પેલી ભે વીણ છે ને એટલે ભેને પાડો આવ્યો છે હા. એટલે ભે વરાડવાની છે, બરાબર? તમે પોગો ને હું તરત આવું છું. જો કપૂરજી હલના ફેરે ના આયા ને હા. તો પણ ધોકો લઈને પાછો હું આવી તમને કહી દીધું. ના ના કશું હતો નહીં. તમે 12 મહિનાથી મારા ભાઈ બનાવવા પૈસા ભલા મને આલતા નહીં. ના ના હાસી વાત બનાવો છો તમે. હેડો હું આવું. રેડી? ઓ, તમે તરત નીકળો. પાછા અમને. તરત તો તમે નીકળો હેડો. આ એમ હો એમ મારું બધું કોઈ સમજણ પડતી નહીં. એટલે પૈસા તો હું માગું છું અને આરે ઉપરથી મારે તો પૈસા લેવા આવ્યો છું. કરવાનું છે હવે મારે લેગાઈને મળવું જ પડશે. આ મુશી ગામમાં દૂધ ભરાઈને આવ્યો પણ પેલો હજી પૈસા આલીને મળતો ના થયો. એવો વાતોડી હશે પણ કોઈ ખબર જ પડતી નહીં. જે કોઈક મળી ગયું ને પેટ ને આ વાતો કરવા ઉભા થઈ ગયા. મામા જઈને આવતો રહ્યો. હું ગામમાં દૂધ ભરાઈને આવતો રહ્યો ને તમે હવે આયા છો એટલે જઈને આવતો રહ્યો એ કહેતા હારા ના લાગે. એ તો બસમાં પણ તજો તો પોણો એટલે ઉભો રહ્યો ઘરે પોણો. તમારા વચ્ચે ભણ્યો છે કેનું અને હું શું કહું છું શું એટલે ફુવાન તો મેં એવા તડકા દે વાત જ જવા દો. ચિયા ફુવા ટાઈકા એટલે પૈસા આપણે તો લેવાના. ચિયા ફુવો એટલે આ ફુવા આપણે ઢોરો રાખે ને બધો હિરાય. એટલે આ ગફુરજી ની યાદ આવવાનું હતું. અહીંયા હા તો એ ગપુરજી એ તમારે ત્યાં ફુવા ખાતા છે. પૂછી ઓળખે છે ને પછી અમને ત્યાં ઢેકણું પૂછું બધું કરતા હતા. એવા તડકા હતી કે વાત હતા એમાં ચેડે આવેલા હતી પાછા. હું કઈ ના આવ્યો છું. ચમ ગફુરજી ટાઈકા પૈસા તો લેવાના આપણે. અને આ તો ઉપર બીજી વાત ઈ કરી છે એ તો કઈ વાંધો નહીં પૈસા કે હું આલું છું પણ કે નથી કહો પેલો એમ કીધું છે કે પાડો વિવાણો કે ભે નાખી છે કે તમે વડાડું તો આયતા દો એમ કીધું. શું ઊંધા કરીને આવ્યા છો? કે પાડો વિવાણો તો ભે નાખી છે તમારે વડાડવાનું હોય ને તો તમે આવતા રહેતો એમ કીધું છે. ક્યાં ગયે? આવરા ગફુરજી આ તો ફો એટલે ફૂ એટલે કોઈ સમજાવો કે લ્યા. ખાસી ગયું છે ખાસી ગયું હવે શું કરે કહો. હું શું કહું ખબર છે? હા હવે પૈસા તમે માગો કે હું માગું તમારા જોડે? એટલે આપણે લેવાના લ્યા. પૈસા આપણે ગફુરજીને આલવાના છે. આ તો વાત કરો તો હું તો એ તો વાત કરું છું કે હું લેવા જઈએ તો મન તો ના પડે કે છે ને માગો તમે પૈસા કહો. એમ નહીં છોકરાને પરણાક હા. નહીં એ ટોણે ગફુરજી આપણને 50,000 ટેકો કર્યો અને આપણે વ્યવસ્થા થી એટલે હવે એ 50,000 રૂપિયા પાછા આલ્યા. એટલે પૈસા તો હું આલે ના આવ્યા છું. કે ને એટલે પૈસા તો મેં કને આલ્યા હતા. એટલે એ 50,000 રૂપિયા હતા તું આવનાર વિહાર જ ના મેળાવે. એટલે પેલા શું નામ એટલે મને તો નામ વિખરી જાય છે. ગફુરજી કોઈ થાચ્યું તો બીજું મને તો કોઈ થતું નહીં. પૈસા તો હું કંપની હાથમાં આલીને આવ્યો છું. કેવું કર્યું છે આ ફુરકીરાજ આ ભાઈ તો ફુવાને આલીને આવ્યો છું. ચે ફુઓ આપણે રહ્યા કે પેલા નહીં આ મકા રહ્યા હતા કે એટલે ગોમ પીલી મકા રહ્યા કી એ ગામમાં આપણા ફુવા ના હોય પેલી તો ઈ રીતનું શીખો. જોયું જોયું મોમાં ચેવું ચેવું કે છે. એટલે હું તારા મોમો ના તુલ્યા. એટલે હું શું કહું લ્યા કે મારી વાત સાંભળો તમે. હું તમારા જોડે 50,000 માગું છું કે નહીં? હો તાણ મારે 50,000 રૂપિયા તમારે સગવડ થાય તાણ આલજો. પણ પહેલા તમે મને એક દનો દવાખાના ભેરો કરો. ચમ એટલે ઓને દવાખાના ભેરો ને કરો તો તમારી ભેડી વિખરી નાખશે આરે. એ તો ગફુરજી ફાઇનલ પૈસા છે ગયા. પૈસા તો આવવા ને પાડે કે આપણે લાવો એટલે પૈસા ડો તમે કહો લઈને આવો છો પૈસા. એટલે હું તમારા જોડે માગું છું. મગજ છે કે નહીં આમ શીખે? એટલે પૈસા આયા કરે ફુરકીરાજ ને આલ્યા નહીં ને. એટલે પાકડી બોધે ને પેલો નહીં આમ લીલા શું કેવરાય વાદળી કલર. આવી જાય અહીંયા નાલીને એટલે આ તો આવ્યો છું. ફૂરકીન. એટલે કરજો ગફુરજી ફોન. એટલે મારો મોબાઈલ જ હશે. અરે કરજો લે તો મેં ફોન કે તો ખુલ્લો જ છે. પોતી વળી કે ડાયરેક્ટ મને મેં ડાયરેક્ટ પૈસા આલ્યા કે ના આલ્યા મેં કે ચારનો માગો છું પૈસા કે હવે હાલવા મૂકો મારા પાસે સગવડ નથી એટલે નતા આલ્યા લ્યો. હલો ફૂરકીરાજ હા એટલે બોલ્યા અરે તો લેગન ઘરે આવજો ફટાફટ. એ હારોડો હું આવરો તરત આવજો કોમ છે. એ હા એ ગફુરજી હા અરે ક્ષેત્રે નહીં ગયા 30,000 રૂપિયા તો હોમાં હું અહીંયા પાસે માગું છું. કન જોડે? આ ફુરકીરાજ પાસે તો દાંત વાળ્યો હોય એને કોણ? દાંત મેં નહીં વાળ્યો. તો દાંત તો એને વાળ્યો છે. કને? તમારા પાસે પૈસામાં લેવાના છે કે નહીં બરોબર તો મેં એને 50,000 રૂપિયા આલ્યા કે ના આલ્યા હવે તમે મને ચાર પૈસા આલજો.
ગફુરજી આજથી હવે નક્કી કર્યું અને જો મોમાં તમને હું શું કહું છું આપણો મારી અલ્યા, વાત તારો ભાઈ મોમો ની હા તો હું શું કહું ભાઈ અપર વાત તું તો આ બેઠો આપણે ફુવન તું કહીએ ક્યારે પૈસા આપણે ના છે અલ્યા, ફુવા નહીં, હું એ ભાઈ છું કુટુંબી ભાઈ છું. બોલો ગફુરજી તારે આ ગફુરજી અલ્યા બોલો તમે ભૂલી ગયા કોની એ વાત? હું શું કહું શું કરવા? તમારા વાદે તો હવે હું ભૂલવા મળ્યો છું. એટલે ભૂલો તો હું નહીં ને ભૂલો તમે જો અરે ભૂરકીરાજ, હા વાવ એટલે મહા હા તમને પૈસા નતા આલ્યા પૈસા હા એટલે પૈસા તો તમે આલ્યા તા મને તો પછી ચમ તમારા પાસે પૈસા એટલે અરે મને આલીને ગયા તા મેં લીધા પછી એટલે મેં તમને હાથમાં પૈસા આલ્યા કે ના આલ્યા મહા ના ના આલ્યા પૈસા હો તો અલ્યા મોમાં તમે હોય ને પૂછો આ ફુવા તને જૂઠું બોલે છે કહો એ ગફુરજી પૈસા બાબા હું હાસી વાત કરું હવે તમે બધા ચૂપ થા દે મારી વાત આપો 50,000 રૂપિયા તમે મારી પાસે માગો મારા છોકરાને ટોણું આવ્યું એટલે તમે પૈસા આલ્યા એટલે હવે મારી પાસે વ્યવસ્થા હતી એટલે પૈસા હું તમને 50,000 પાછા આલ્યા અને એક પૈસામાં ફુરકીરાજ પાસે 30,000 રૂપિયા માગું બરાબર એટલે ફુરકીરાજ આજનો કાલ કરે તાહેરા એટલે મેં ઓને શું કીધું હું આ 50,000 રૂપિયા આલે તો ગફુરજીને અને 30,000 રૂપિયા આપણે ફુરકીરાજ પાસે લેવાના છે કે એ લઈ અને તો આપણા ઘરે આવે બરાબર અને એવું હોય ને તો બે બોલ ફુરકીરાજને કહે કે તમે આજના આજનો કાલ ના કરો તો હું તમને એક વાત કહું, હા તમારે બધું બાપ્યું હોય ને તો ઓને અરે અમે તો કશું બાપ્યું એટલે કાલ નતો મામા આપણે બટાકા બાપે બોલો મારી વાત સાંભળો. અરે મારું ઘર બાફત એમ નહીં કહેતો 50,000 રૂપિયા તમે હું તમારા જોડે માગું છું બરાબર હા. હા તો આરો 50,000 રૂપિયા એ ઓલ દીધા છે અને ઓન ટડકાવાનો તો એની જગ્યાએ આરો મન ટડકાઈ ગયો છે. અરે એમ તો વસમાં પેલો ધજક ને ભોણ્યો તે ભોણિયાને મેં કીધું ભોણ્યો કે મારા પાસે રિચાર્જ નહીં કે મોમાં કરાવો તો મૂકી લ્યો એને 3 રૂપિયા મેં આવીને આવ્યો છું આ પોળિયાને એકદમ દૂર આ આપણા ગામમાંથી કાઢવો પડશે કોણ આવો એનો પોળિયો છે ચિયો હું જેમ ઓળખું છું ભોણાને. તો પણ તો ગામમાં પોળિયો હોય ચિયો એટલે આ ભોણો નહીં હોય કોઈ કુટુંબી ભત્રીજો બીજો દાતો હોય છે ને આરો ભોણિયો કુટીને બેઠો હોય છે. ભૂલી જાય તારે. શું કહું ના ના મહા હું કદી જિંદગીમાં આઈ લ્યો. ભૂલતો નહીં એટલે હું તમારો ભાઈ થાઉં છું આ બધી વાત પડતી મેલો અને ફુરકી રહે હું શું કહું છું પૈસા તમારા પાસે છે કે નહીં? તો તમે ચાર પકડાવો તમે કોને લેવા મેલજો મોબાઈલ દઈશ તો ગફુરજી હવે તમે છૂટા ફુરકી તમે છૂટા અને તમે રાખ નહીં એ હવાર દઈને પૈસા લઈ અને એકદમ મને હાલો હવે મારે જ જવું પડશે બધે તો મારા પાસે તો હાર વડે તો હું દૂધ ભરાવતા હું કાલ વહેલા આવી જઈશ બરાબર. હા નક્કી નક્કી બરાબર. કાલ પૈસા લેખે મુએ જવું રેડી મોમાં હું દૂધ ભરાઈને આવતો રહું